નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો પ્રકોપ માનવ સર્જિત છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ વાવાઝોડું, બી દુષ્કાળ અને સી અણુ વિસ્ફોટ અને ડી ભૂકંપ. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અણુ વિસ્ફોટ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, કચ્છ વિસ્તાર કયા સેસ્મિક ઝોનમાં આવેલો છે? ચાર વિકલ્પો છે. એ વી. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, મકાનમાં હોઈએ અને ધરતીકંપની ધ્રુજારી શરૂ થઈ જાય તો શું કરવું જોઈએ? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી. એ તરત બહાર આવી જવું જોઈએ. બી ઘરના સલામત ખૂણા ઊભા રહી જવું જોઈએ. સી વીજળી કનેક્શન બંધ કરવા જોઈએ અને ડી બીજાને મદદ માગવી જોઈએ. તેનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો બી ઘરમાં સલામત ખૂણામાં ઊભા રહી જવું જોઈએ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી? તો એનો સાચો જવાબ છે 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ 1980, બી 1989, સી 1979 અને ડી 1981. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1979. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, ચક્રવાત અંગેની અદ્યતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય? એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ. એ ઉપગ્રહ દ્વારા, બી રેડિયો દ્વારા, સી ન્યૂઝપેપર દ્વારા અને ડી ટીવી દ્વારા. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપગ્રહ દ્વારા. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, પ્લેગ કયા પ્રકારનો પ્રકોપ છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સ્નાનિક, બી માનવ પ્રેરિત, સી જલીય અને ડી જૈવિક. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જૈવિક. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કેટલા સ્થળોએ સાયક્લોનિક ડિટેક્શન રડાર કેન્દ્રો છે? તેના 4 વિકલ્પો વિદ્યાર્થી. એ 12, બી 10, સી 11 અને ડી 15. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 10. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો પ્રકોપ ભૌતિકીય છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી. એ ચક્રવાત, બી પૂર, સી ઉષ્ણ લહેરે અને ડી ભૂકંપ. તો એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો ડી ભૂકંપ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, ભૂકંપની સૌથી વધુ તીવ્રતા અને સંભવિતતા હોય તે પ્રદેશોને કયા ઝોનમાં મુકાય છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી. ઝોન એ, બી ઝોન B2, સી ઝોન 3 અને ડી ઝોન 4. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઝોન 4. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કેટલા જિલ્લા સંભવિત દુષ્કાળ ક્ષેત્રો છે? તો એના 4 વિકલ્પો વિદ્યાર્થી. એ 191, બી 291, સી 10 અને ડી 180. તો એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ 191. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો આ નવા વિડીયો જોવા માટે.